સુરત જિલ્લાના પાલોદ ખાતે એસએમસી ટીમે પ્રતિબંધિત દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. પાલોદ ગામ નજીક પાલોદ નાની કેનાલથી બોરસરા જતા કાચા રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાં છુપાવેલી રાખેલો 44,544 દારૂની બોટલનો જંગી જથ્થો પોલીસે ઝડપી લીધો છે. પાલોદ ગામ ખાતે એસએમસીએ પ્રોહિબિશનની મોટી કાર્યવાહી કરી છે. કુલ કિંમત 1,08,95,860 જેટલી છે. જપ્ત થયેલા માલમાં દારૂ ઉપરાંત 5 વાહનો, 8 મોબાઈલ ફોન અને રોકડા મળી 1,460 નો સમાવેશ થાય છે. પોલીસે પ્રોહિબિશનની 1ની કલમનો ગુનો નોંધ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી 7 શખ્સોને ઝડપી લીધા છે. આ તમામ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની છે, જેમાં ટ્રક, બોલેરો, પિકઅપના ડ્રાઈવરો અને મજૂરોનો સમાવેશ થાય છે. જ્યારે 11 આરોપીઓ હજુ ફરાર છે, જેમાં મુખ્ય સૂત્રધાર મુકેશ ઉર્ફે શરવણ ઉર્ફે ગઢવી જૈન, તેના ભાગીદાર જગદીશ કુમાર, 3 વાહનોના ડ્રાઈવરો, વાહન માલિકો અને સપ્લાયરનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલી તમામ IMFL બોટલો ગોવાની પીગોટ ચેપમેન એન્ડ કંપની, કોલવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, બારડેસ ખાતે બનાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે.